શું તમે જાણો છો કે આજના જમાનામાં વધારે વાર બેસી રહેવું એ સ્મોકિંગ કરવા જેટલું જ ખતરનાક છે? નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર. હું છું ફિઝિયો પ્રેમ શાહ, એમપીટી ઓર્થો એન્ડ સ્પોર્ટ્સ, જે આ ચેનલ ઉપર ઘણી બધી ફિટનેસને લઈને અને હેલ્થને લઈને ટિપ્સ આપતા વિડીયોઝ બનાવતો હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આ વધારે વાર બેસી રહેવાની આપણને આદત છે એ કેટલી ખતરનાક બની શકે છે. તો હું તમને જણાવવા માંગુ છું કે જે પણ વ્યક્તિઓ વધારે વાર બેસી રહે છે એના કારણે તમારા જે હિપની આગળના ભાગમાં, સાથળની આગળના ભાગમાં જે સ્નાયુઓ આવેલા છે એ શોર્ટ એટલે કે નાના થઈ જાય છે, વધારે ખેંચાઈ જાય છે, ટાઈટ થઈ જાય છે, જેના કારણે તમારું જે પેલ્વિસ છે એ આગળની તરફ ટિલ્ટ થઈ જાય છે. હવે આ જે પેલ્વિસ આગળની તરફ ટિલ્ટ થાય છે એના કારણે થાપાના ભાગમાં પાછળના આવેલા જે મસલ્સ છે એમાં એક્ટિવિટીઝ ઓછી થઈ જાય છે, એ મસલ્સ વીક થવા માંડે છે, જે આપણા ચાલવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલવા માટે, ઊભા રહેવા માટે કે કોઈ પણ સિટ ટુ સ્ટેન્ડ એક્ટિવિટી કરવા માટે બધી જ એક્ટિવિટીમાં એ સ્નાયુઓ ખૂબ જ જરૂરી છે. પણ વધારે વાર બેસી રહેવાથી એ સ્નાયુ વીક થઈ જાય છે. સાથે સાથે જ્યારે તમારા આ સ્નાયુઓ વીક થઈ જાય અને આગળના સ્નાયુ જ્યારે ટાઈટ થઈ જાય ત્યારે શું થશે? તો પેલ્વિસ જે છે આગળની તરફ આવી રીતે નમી જશે, જેના કારણે સ્પાઇનનો શેપ જે આવી રીતનો હોવો જોઈએ એ એકદમથી વધારે વળી જશે અને જેના કારણે લોકોને કમરના દુખાવાની તકલીફ થવાની ચાલુ થઈ જાય છે. તો આ પેલ્વિસ જે આગળની તરફ નમી જાય છે એના કારણે સ્પાઇનનો શેપ પણ થોડોક એક્ઝાજરેટ એટલે કે વધી જાય છે, જેના કારણે લોકોને કમરના દુખાવા થવાનું ચાલુ થઈ શકે છે, ની ઘૂંટણના દુખાવા થવાનું ચાલુ થઈ શકે છે, સાથે સાથે નેક પેઇન કે માઇગ્રેન થવાના પણ ચાન્સીસ થઈ શકે છે. અને આ બધી જ વસ્તુ થવાનું કારણ માત્ર એક કે લાંબા સમય સુધી બેસી રહેવાની આદત. એટલા જ માટે આજે જ કહું છું મિત્રો કે આ આદતને ટાળવાનું કે ચેન્જ કરવાનું ટ્રાય કરો. એટલીસ્ટ પ્રયત્ન કરો કે એવરી 30 મિનિટ્સ તમે તમારી પોઝિશન ચેન્જ કરો. દરેક 30 મિનિટે તમારે અગર બેઠા હો તો ઊભા થઈ જવાનું છે, કે પછી એક નાનકડો વોક લઈને પાછા આવીને બેસી જાઓ, પણ કન્ટિન્યુઅસલી બેસશો તો તમારા સ્નાયુઓ વીક થશે અને તમને આગળ જતા ઘણી બધી તકલીફો થવાની ચાલુ થઈ શકે છે. તો આ વિડીયો ખાસ અને ખાસ મેં એટલા માટે બનાવ્યો છે કે તમને કોઈ તકલીફ થાય જ નહીં. તો તમે પણ એવું ઈચ્છો છો કે તમને કોઈ તકલીફ ના થાય, તો આજે જ આ હેબિટને તમારા રોજિંદા જીવનમાં લાગુ પાડવાની ચાલુ કરો. અને અગર જો આ ઇન્ફોર્મેશન ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ લખી દેજો, તો મને પણ મજા પડી જાય કે હા, મારા વ્યુઅર્સને મજા આવે છે મારા વિડીયોઝ જોવાની અને તમને ગમે છે એ જે હું વિડીયો બનાવું છું એ.